બાલ દોસ્તો, આ શાની લૂમ છે? દ્રાક્ષની. સાચી વાત, વેરી ગુડ. હવે મને એમ કહો કે તમને જે આ સામે પ્રાણીનું ચિત્ર દેખાય છે એ કોનું છે? તો શિયાળ છે. અરે વાહ, બાલ દોસ્તો તો એકદમ હોશિયાર થઈ ગયા ને કઈ. વેરી ગુડ. હા, તો ચાલો આજે હું તમને શિયાળ ભાઈની જ વાર્તા સંભળાવીશ. તૈયાર છો ને? હા, બહુ સરસ. સાંભળજે. હા, એક હતું શિયાળ. એને લાગી ભૂખ. સવારથી ફર્યા કરતું હતું, પણ એને ક્યાંય ખાવાનું મળે જ નહીં. અને એના કારણે તે ખોરાકની શોધમાં આમ તેમ ફરવા લાગ્યું. પેટમાં તો બિલાડા બોલતા હતા, પણ ખાવાનું શોધવું ક્યાંથી? અને પછી એમ થયું કે હજી મારે આટા ફેરા કરવા જ પડશે. જો મારે ખાવાનું શોધવું હોય ને તો એને વધારે આટા માર્યા. આમ જાય તેમ જાય, વાંકા જાય સીધા જાય, શિયાળ ભાઈ તો દોડે જાય. આ ખાવા માટે શિયાળ ભાઈ આમ તેમ દોડ્યા જ કરતા હતા. અને એટલામાં ફરતા ફરતા એમણે એક દ્રાક્ષની વાડી જોઈ. વાડી એટલે ખબર પડે છે ને? ના. જે બહુ જ બધા ફળો જોવા મળતા હોય એને વાડી કહેવાય. હે? હા, અને એ ગયા વાડીના માંડવામાં. માંડવા? ના ખબર પડી? આ દ્રાક્ષની વાડીનો માંડવો એટલે જ્યાં તમને ખૂબ બધી દ્રાક્ષ જોવા એક સામટી મળતી હોય ને, હા. એને માંડવો કહેવાય. અરે વાહ. હવે ખબર પડી ને? હા. એની ઉપર સરસ મજાની મોટા મોટા ફળવાળી મીઠી દ્રાક્ષ લટકતી હતી. મોંમાં પાણી આવી ગયું ને? શિયાળ ભાઈ તો એ છીડામાંથી અંદર ગયા. કોઈ જોવે નહીં એની એમને બીક તો લાગતી હતી, પણ શું થાય, સાથે સાથે ભૂખ પણ લાગી હતી. હવે કરવું શું? અંદર જવું તો પડશે જ, નહીં તો દ્રાક્ષ ખાવા ક્યાંથી મળશે? એટલે શિયાળ ભાઈ તો અંદર ગયા. 1 5 10 15, 1 5 10 15, શિયાળ ભાઈ તો બેઠા અંદર. અને માડવા નીચે જઈને શિયાળ ભાઈ તો શાંતિથી ઊભા રહ્યા અને ધીરે રહીને ઉપર જોવા લાગ્યા. અને પછી કે, ઓહો, દ્રાક્ષ તો બહુ ઊંચી છે. લાગે છે કે કૂદકો મારીને લેવી પડશે. મીઠી દ્રાક્ષ ખાવી હોય તો મહેનત તો કરવી પડે ને. ચલ ભાઈ ભોલું, શિયાળ, થઈ જા તૈયાર. બહુ ઊંચી છે. લાગે છે ફરીવાર કૂદકો મારવો પડશે. બહુ ઊંચી છે, પણ ખાવી તો છે જ. ફરીવાર. સાલું સહેજ માટે રહી જાય છે. ફરીવાર. આમ શિયાળભાઈ એક પછી એક કૂદકા પર કૂદકા મારવા લાગ્યા, પણ દ્રાક્ષ એમના હાથમાં આવતી જ નહોતી. કૂદકો માર્યો, નપાસ થયા. ફરીવાર મોટો કૂદકો માર્યો, પાછા નપાસ થયા. પાછો કૂદકો માર્યો, પાછા નપાસ થયા. અને પછી ઊંચે જોવા લાગ્યા. શિયાળ ભાઈ તો કૂદકા મારે વારંવાર, દ્રાક્ષ સુધી એ ના પહોંચે વારંવાર. 1 કૂદકો, 2 કૂદકા, 3 કૂદકા, 4 કૂદકા, 5 6 7 પડ્યા. ભાઈ શિયાળ ભાઈએ આટલી બધી મહેનત કરી, થાક્યા
પણ છતાંય દ્રાક્ષ હાથમાં ના આવી તે ના જ આવી. થાકીને ઝાડ નીચે શાંતિથી બેસી રહ્યા અને દૂરથી લૂમને આમ ઉપર જોવા લાગ્યા. અને એટલામાં ત્યાં આવ્યા પોપટભાઈ. પોપટભાઈ આવી અને શિયાળભાઈને કહે, શિયાળભાઈ, કેમ દ્રાક્ષ ના ખાધી? પછી શિયાળભાઈ કહે, પોપટભાઈ, શું કહું તમને, આ દ્રાક્ષ તો સાવ ખાટી છે. હવે તમે જ કહો, આવી દ્રાક્ષ કોણ ખાય? ચલો હવે હું જઉં, મારે બહુ કામ છે. ચાલો, લુચ્ચો શિયાળ, નામ તો ભોલું છે પણ સાલે લુચ્ચો છે. હાથમાં દ્રાક્ષ ના આવી એટલે કે છે ખાટી છે. તો બાળ દોસ્તો, હવે તમે જ કહો. શિયાળભાઈ તો આવું કહીને જતા રહ્યા. કેમ કે એમના હાથમાં દ્રાક્ષ ના આવીને એટલે. તો સાચું કોણ, પોપટભાઈ કે શિયાળભાઈ? પોપટભાઈ. વેરી ગુડ. કેમ કે પોપટભાઈ સમજી ગયા હતા કે શિયાળભાઈના હાથમાં દ્રાક્ષ ના આવીને એટલા માટે આવું કહી રહ્યા છે. પણ બાળ દોસ્તો, તમે જ કહો, દ્રાક્ષ કેવી લાગે? મીઠી. હા, તો મીઠી મીઠી દ્રાક્ષ ખાવાનો સમય થઈ ગયો છે. તમે લોકો તૈયાર છો ને? હા. સરસ.